તાત્કાલિક આનું નિવારણ થઈ જશે, બરોબર. બીજા પ્રથમની અંદર ચોટીલામાં લોકોનું એવું કહેવાનું થાય છે અંધેરી નગરી અને ગંડુ રાજા, બરોબર. આયા કોઈનું સાંભળવા રાજી નથી. તો પછી આ પબ્લિક જાય ત્યાં પણ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદાર અત્યારે જે પ્રાંત સાહેબ આવ્યા છે તો માણસો શું છે એમની પાસે જાય છે આશા રાખીને. પ્રાંત સાહેબ તે બધાના કામ કરે છે અને કરશે તે, અને આ લોકોનો પ્રશ્નનો જલ્દથી જલ્દ ઉકેલ આવશે. જય હિન્દ, જય ભારત, જય મા ચામુંડાની અંદર પ્રાંત કચેરી ખાતે ચોટીલાના નાગરિકો ચોટીલાના અંદર દરેક સમાજના આગેવાનો ભેગા થઈને તેમનો પ્રશ્ન છે ડેપ્યુટી સાહેબને રજૂ કર્યો છે અને ડેપ્યુટી સાહેબે બાંયધરી આપી છે તો તાત્કાલિક એનું નિવારણ કરશે. ભાઈ, શું પ્રશ્ન છે તમારો? બસ સ્ટેન્ડ હતું, જૂનું બસ સ્ટેન્ડ બંધ થઈ જતા જે નવા બસ સ્ટેન્ડ નવનિર્માણ થયેલું છે ત્યાં અંદર બસ સ્ટેન્ડની અંદર જે મેઇન રસ્તો છે તે બંધ થયેલ છે. તો વિદ્યાર્થીઓ સવારે આવવા જવામાં તકલીફ પડે છે. તે તકલીફનું નિવારણ કરવું તો બેન દીકરી આપણી આવતી જતી હોય તો એને 1-2 કિલોમીટરના જે ફરીને જે જવું પડે છે એનું એક આપણે રસ્તો કરી સાહેબને રજૂઆત કરી. હું જ્યાં જે જગ્યા ઉપર હાલ રહું છું વિસ્તારમાં ત્યાં દુર્ગંધનો બહુ ફેલાવો છે. એ દુર્ગંધ એટલી માનસિક આવે છે કે આપણે બહાર નીકળવું હોય તો માનસિક અસ્વસ્થ થઈ જાય. તો સાહેબશ્રીની રજૂઆત છે કે આનું જલ્દી ને જલ્દી નિવારણ લાવો. એવું છે કે અમે અહીંયા પરમાર શેરીમાં રહેવી છીએ, અહીંયા બાજુમાં જ નવું બસ સ્ટેન્ડ છે. તો અમારે કોઈ લેડીઝને બધાને જવું હોય તો આમ ફરીને 1-2 કિલોમીટર ફરીને જવું પડે એ તકલીફ છે. તો એ જે જૂનો રસ્તો હતો એ ચાલુ કરી દે, અમારી એ માંગ છે. અમારો પ્રશ્ન એ છે કે આજથી 2001થી માંડીને 2025 સુધીમાં જે ઢોર કાપવાનું આચરણ છે અહીંયા લોકો એક જાતનો વાડો જ કરી નાખેલો છે. કારણ દુર્ગંધ બહુ આવે. દુર્ગંધ એટલે કે બારી બાયણા ખોલી તો જમવા બેસી તો આપણે જમીએ ન કે ઊભું થઈ જવું પડે એટલી દુર્ગંધ આવે છે. હવે નગરપાલિકામાં કોઈ નિવાડો લાવતી નથી. અમે ડેપ્યુટી કલેક્ટરને કીધું છે આવેદન, અને એને કીધું છે કે બાંયધરી આપી છે કે અમે આનો નિવાડો લાવી દઈશું. અમે રજૂઆત કરેલી છે, કલેક્ટર સુધી રજૂઆત કરેલી છે. અમે આજે સુધી કોઈ હજી આનો નિવાડો નથી આવી. અરજીઓ અમે કેટલી આપેલી છે, એક અરજી નથી આપી, ઘણી અરજીઓ આપી છે. હમણાં એનું પંચનામું હોતે થયું છે. પંચનામાનું અત્યારે 1 મહિના થયા, 1.5 મહિનો પંચનામું કર્યું ને થયું છે. સાહેબને વાત કરી કે સાહેબ કે હવે એનો નિવાડો લાવી દેવું, ત્યાં કોર્ટનો કેસ છે એવું કીધું સાહેબ, એમને બાંયધરી આપી છે.